નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 7. ધોરણ 7ની અંદર દ્વિતીય સત્રની અંદર તમારા પાઠ્યપુસ્તકની અંદર નંબર 10 પર છે અખબારી નોંધ, જે આજે આપણે શીખીશું. અખબારની અંદર જ્યારે નોંધ આપવામાં આવે છે ત્યારે એ નોંધ કેવી રીતે આપવી એનું અહીં આપણે લેખકે એના ઉદાહરણ દ્વારા આપણે શીખવાડ્યું છે. હવે પહેલાં આપણે લેખકનો પરિચય મેળવીએ. આ એકમના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. તેમનો જન્મ 6/8/1939 થયો હતો. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે. હાલ અમદાવાદમાં રહે છે. ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે. વર્ષોથી દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે. અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસનોટ કહેવામાં આવે છે. લેખકે અહીં પ્રેસનોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે. સમાચારલક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ મૂકી આપ્યા છે. હવે અહીં નમૂના દ્વારા આપણે પ્રેસનોટ કેવી રીતે લખવી એ પણ આપણે સમજાવ્યું છે. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર કે છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ પ્લસ આચાર પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ પ્રચલિત છે. દુનિયાભરની માહિતી એટલે કે જે આ ન્યૂઝ દ્વારા આપણે જાણી શકીએ છીએ, જે ઘટના બને છે એના વિશેની માહિતી આપણે આ અખબાર આપણા ઘરે આવે છે અને એના પરથી આપણે જાણી શકીએ છીએ. ઘણી વ્યક્તિ એવી હોય છે કે જેની આ આદત પડી ગઈ હોય છે કે ચાની સાથે જ્યારે ચા પીવા બેસે છે ત્યારે અખબાર સાથે લઈને જ બેસે છે. તમારા વિસ્તારમાં પણ કચ્છ મિત્ર, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ જેવા અખબાર પણ આવતા હશે. અને આપણે જે માહિતી, આ દુનિયાભરની માહિતી કે આપણા આસપાસની અંદર જે ઘટના બને છે એને પણ આપણે જાણવા માટેની આપણી ઈચ્છા હોય છે, ઉત્સુકતા હોય છે. તો આપણે આપણી સંસ્થામાં કે આપણે કોઈ પણ કાર્ય કર્યું છે તો એ કાર્યને પ્રસિદ્ધ કરવા માટે કે અન્ય વ્યક્તિ સુધી પહોંચી શકે એના માટેની પણ આપણે તાલાવેલી હોય છે. તો એ આ અખબાર દ્વારા આપણે મૂકી શકીએ છીએ. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા એવી સમાચારની નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે વિનંતીપત્ર અને તંત્રીજોગ વિનંતીપત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. હવે જ્યારે આપણે માહિતી મોકલીએ છીએ તો તંત્રીજોગ એટલે કે જે એના વર્તમાન પત્રના મુખ્ય અધિકારી છે એને લગતી આપણે આ બધી માહિતી એમને મોકલવી જરૂરી છે. હવે ઘણી વખત અમુક સમાચારો એવા હોય છે જેમ કે અવસાન નોંધ આપે છે, તો એની અંદર કોઈ પણ મૂલ્ય લીધા વિના સંસ્થા પોતાનો સમાજ ધર્મ પણ અદા કરતી હોય છે. હવે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતીપત્રમાં નીચેની દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે. આપણે જ્યારે નોંધ મોકલીએ છીએ તો એની સાથે સાથે આપણે નંબર 1 પર છે સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ, સરનામું. હવે નામ અને સરનામું જે વ્યક્તિ મોકલે છે એણે પૂરી માહિતી એને મોકલવાની છે. નંબર 2 છે સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. એ સમાચાર ક્યારે
પ્રકાશિત કરવાના છે. એ અખબારની અંદર ક્યારે જાહેર કરવાના છે એની તારીખ પણ લખવી જરૂરી છે. નંબર 3 છે સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. અલગ અલગ વિભાગો આપેલા હોય છે, જેમ કે શિક્ષણને લગતા, શૈક્ષણિક, પછી ધાર્મિક, અલગ અલગ જે વિભાગ હોય છે એની અંદર કયા વિભાગની અંદર એને જાહેર કરવાનું છે એનો અહીં ઉલ્લેખ કરવો આપણે જરૂરી છે. નંબર 4 છે જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ. ઘણી વખત આપણે ફોટો પણ મોકલતા હોઈએ છીએ. જે માહિતી બની છે એનો ફોટો પણ આપણે મોકલીએ છીએ, એટલે કે પુરાવા એની સાથે મોકલવા જરૂરી છે. નંબર 5 છે મોકલનારની સહી. તો જે વ્યક્તિ મોકલે છે એણે પોતાની સહી કરવાની હોય છે. નંબર 6 છે સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. જે સમાચાર આપણે મોકલીએ છીએ એને લેખિતમાં મૂકવાના હોય છે. અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ વિનંતીપત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવીએ. આપણે લખતા શીખીએ એના માટે આપણે અહીં એક નમૂનો પણ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર તારીખ લખવાની છે અને માનનીય તંત્રીશ્રી, અખબાર કે સમાચાર પત્રનું નામ, એટલે કે આપણે જે અખબાર, જેમ કે કચ્છ મિત્ર છે કે સાંજ સમાચાર છે, તો આપણે કયા અખબારની અંદર મોકલવાનું છે તો એ અખબારનું નામ અને એનું સરનામું પણ લખવું પડે છે. આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપણા લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ ખાલી જગ્યાના રોજ પ્રકાશિત કરી આભારી કરશોજી. હવે એની અંદર આ પછી આપનો વિશ્વાસુ પત્ર મોકલનારે સહી કરવાની હોય છે. હવે એની અંદર બિડાણ, એટલે કે આપણે એની અંદર જે મોકલીએ છીએ તે, તો એના કેટલાક અખબારી નોંધના કેટલાક નમૂના છે. કેટલાક નમૂના અહીં આપવામાં આવેલા છે, જેમ કે તમે સાહિત્યિક માહિતી છે કે ઇનામ વિતરણની માહિતી છે, એ જે વ્યક્તિને લાગતા વળગતા વ્યક્તિ છે એ વ્યક્તિને એ પહોંચી શકે અને યોગ્ય સમયે એ વ્યક્તિ ત્યાં પહોંચી શકે એના માટે પણ અખબારની અંદર નોંધ આપવામાં આવે છે. એમાં જેમ કે સાહિત્યિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી, આ એક ઉદાહરણ આપવામાં આવેલું છે તમને. તમે જ્યારે મોકલાવો છો તો એ તમારી માહિતી કયા પ્રકારની છે, એ તમારે કેવી રીતે લખવાની છે એ તમને અહીં સમજાવવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી લંડન, અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડૉક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેય દેશપાંડે અને ડૉક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ, બપોરે 12 થી 2. અહીં ઇનામ વિતરણ જે થવાનું છે એનો સમય પણ આપવામાં આવેલો છે, એટલે કે જે વ્યક્તિને આ પ્રમાણપત્ર મેળવવાનું છે એ વ્યક્તિ ત્યાં બપોરથી 12 થી 2ના સમય દરમિયાન પહોંચી શકે એની અહીં માહિતી આપવામાં આવેલી છે. હવે ઇનામ વિતરણ. નાના ભમોદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી, ભીડભંજન હનુમાન પાસે, બાપુનગર, અમદાવાદ, સાંજે 4:30. એટલે કે જે સમાજને આ માહિતી લાગુ પડે છે એ ત્યાં યોગ્ય સમય પહોંચી શકે એટલા માટે સમય સાથે અને સરનામા સાથે આપવામાં આવેલી આ માહિતી છે. હવે છે વ્યાખ્યાન. ધી થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય. વિષય ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ, લલિતા કોમ્પ્લેક્સ, મીઠાખડી, 6 રસ્તા, નવરંગપુરા, અમદાવાદ, સાંજે 6:30. એટલે કે જે વ્યાખ્યાન છે એ વ્યાખ્યાનમાં જે વ્યક્તિને જવાનું છે એ યોગ્ય સમયે પહોંચી શકે. પછી આવે છે ધાર્મિક સમાચાર નોંધ. હવે ક્યાંક સુંદરકાંડનું પઠન કરવામાં આવે છે, તો એ જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર અશ્વિન કુમાર પાઠકની વ્યાસપીઠે 4 જૂનું ભગવતીનગર, મીઠા પાણી દરવાજા પાસે, સરસપુર, બપોરે 4:30 થી 6. પછી છે ભજન. શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ, ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ, નટ્ટુ મામાનું ડેલું, પોલીસ ચોકીની બાજુમાં, ધી કાંટા, અમદાવાદ, બપોરે 3 થી 6. હવે અહીં જેને ભજનમાં જવાનું છે તો એ વ્યક્તિ પણ ત્યાં યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ પહોંચી શકે છે. પછી છે અવસાન નોંધ, મૃત્યુ, બેસણું, એટલે કે આપણા કચ્છ મિત્રની અંદર જો તમારા ઘરે કચ્છ મિત્ર કે જે પણ અખબાર આવતો હોય એ અખબાર તમે ખોલી અને સાથે રાખો અને અલગ અલગ કોલમમાં કેવી રીતે આપેલું છે એ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે અવસાન નોંધની અંદર સ્વર્ગસ્થ નીતિનકુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે 8:30 થી 10:30, 40 ગંગામૈયા સોસાયટી, ખોખરા, મહેમદાવાદ. સ્વર્ગસ્થ શશિકાંત અંબાલાલ રાવલનું બેસણું વારાહી માતાના મંદિર પાસે, ભંડેરી પોળ, કાલુપુર, સાંજે 4 થી 5. હવે જે વ્યક્તિ આ બેસણામાં જવાની છે એ વ્યક્તિ ત્યાં
એ જ સમયે પહોંચી જાય એના માટે અહીં અવસાન નોંધ આપવામાં આવે છે અને લોકોને મૃત્યુ થયું છે એનો પણ ખ્યાલ આવે છે. સર્વધર્મ સભા રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે G4 ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે. પછી છે વિવિધ સમાચાર. બપોરે 2 કલાકે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડવર્ક મુમતપુરા. બપોરે 12:30 કલાકે મોંઘવારીના વિરોધમાં દેખાવ ધરણા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અમદાવાદ. હવે અખબારી નોંધની જે વિશેષતા છે તો કે અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને W અને એક H કહે છે તે યાદ રાખવું જરૂરી છે. ગુજરાતીમાં તે નીચે પ્રમાણે છે. હવે શું એટલે કે વોટ, ક્યાં એટલે વેર, અને ક્યારે એટલે વેન, અને શા માટે એટલે કે વાય, અને કોણ એટલે કે હુ, અને કેવી રીતે એટલે કે હાઉ. એટલે આપણે W અને H એ બંને જ આપણે યાદ રાખવા જરૂરી છે. પછી અખબારી યાદી કે પ્રેસ નોટ એનું તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર જોજો. આર્મીની નર્સિંગ આસિસ્ટન્ટ ભરતી છે તો એનું પણ અહીં એક ઉદાહરણ તમને આપવામાં આવેલું છે. સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. તેને અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે. હવે આપણે ક્યારેક નોકરીની જરૂર હોય છે તો આ અખબારની અંદર જે નોંધ આપેલી છે એના આધારે આપણે અરજી પણ કરી શકીએ છીએ. અમદાવાદ ગુરુવાર આર્મીમાં સોલ્જર કે ટેકનિકલ નર્સિંગ આસિસ્ટન્ટની જગ્યા ભરવા માટે તારીખ 15મી જૂન 2012ના રોજ અમદાવાદ કેન્ટોનમેન્ટના હોસ્પિટલ તરફના દરવાજા. આ અહીં તમને જે આસિસ્ટન્ટ માટેની ભરતી છે એનું અહીં તમને જે ઉદાહરણ આપેલું છે એના પરથી આપણે ખ્યાલ આવી જાય છે. તો લેખકે આપણે અહીં અખબારી નોંધ કેવી રીતે મોકલવી એનું અહીં આપણે સરસ મજાનું ઉદાહરણ દ્વારા આપણે શીખવાડ્યું. તો હવે જ્યારે તમને અખબારી નોંધ લખવાની આવે તમારા વિસ્તારની કોઈ પણ માહિતી છે અથવા તો તમારી શાળાની માહિતી છે તો એ પણ તમે સરસ મજાની લખી શકો છો. હવે એના પછીના જે એના પ્રશ્નોત્તર છે એ આપણે પછીના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.